આજે હું આવ્યો તો ઘણા બધા જૂના લોકોના ચહેરા જોવાનો મને અવસર મળ્યો અને રોડ શો પણ એટલો ભવ્ય કર્યો કે એના કારણે મને એક લાભ થયો. ખૂબ મોટી સંખ્યામાં જૂના લોકોને જાણે દૂરથી પણ મળવાનો મને મોકો મળી ગયો. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર. તો ફાઇનલી ગાઈઝ આપણે અત્યારે નરેન્દ્ર મોદીને જોવા જઈએ છીએ. તમે જુઓ આ સાઈડ પબ્લિક, આ સાઈડ જુઓ અને આ બધા અમે. તો મળીએ તમને આગળ બ્લોગની અંદર બન્યા રહો. આ છે મિત્રો અહીંયા પાણીની સુવિધા જે રસ્તામાં ચાલતા જાય એના માટે. હા તો ફાઇનલી ગાઈઝ આપણે અડધે પહોંચી ગયા છે. તમે જુઓ આ સાઈડ અજીતભાઈ, અમારે મહેશભાઈ. તો મિત્રો બ્લોગની અંદર બન્યા રહો. આ સાઈડ જુઓ ગાડીઓ આવે છે. હા તો ફાઇનલી ગાઈઝ જુઓ અમે અહીંયાથી વળી ગયા છીએ. જુઓ આ રસ્તો છે જવાનો. પબ્લિક જુઓ ખાલી. તો મળીએ તમને આગળ બ્લોગની અંદર. તો બ્લોગની અંદર બન્યા રહો. હા તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો આપણે જમણવારાની અંદર પહોંચી ગયા છીએ. તમે જુઓ આ સાઈડ બસો પાર્કિંગ કરેલી છે. આ સાઈડ જુઓ તમે બધું. આ અમારા અજીતભાઈ આવે છે. જુઓ તો બ્લોકની અંદર બન્યા રહો તમે. તમે જુઓ આ સાઈડ જમણવારો છે. જુઓ ખાલી. જુઓ ખાલી મિત્રો તમે. દરેક વ્યક્તિને નમ્ર વિનંતી. તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો જમવાની અંદર આ વસ્તુ છે. થાળીની અંદર હા તો ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો અમે આવી ગયા છીએ. તમે જુઓ કેટલી બધી પબ્લિક છે. તમે જોઈ શકો છો આ સાઈડ ગાડીઓ પાર્કિંગ કરેલી છે. તો બ્લોગની અંદર બન્યા રહો, તમને બતાવીએ બધું.
साथियों, वाव, थराद, बनासकांठा का एक क्षेत्र आप सब जानते हैं, यहां से मेरा कितना लगाव रहा है। અહીંના કોઈ ગામડું એવું નહીં હોય કે જેની જોડે મારી યાદો ન હોય. આજે હું આવ્યો તો ઘણા બધા જૂના જૂના લોકોના ચહેરા જોવાનો મને અવસર મળ્યો અને રોડ શો પણ એટલો ભવ્ય કર્યો કે એના કારણે મને એક લાભ થયો. ખૂબ મોટી સંખ્યામાં જૂના લોકોને જાણે દૂરથી પણ મળવાનો મને મોકો મળી ગયો. અને જ્યારે હું સંગઠનનું કામ કરતો હતો ત્યારે તો હું ખૂબ અહીંયા ફર્યો છું, સ્કૂટર પર આંટા મારતો, આપ સૌને મળવાનો મોકો મળતો. અને આપણા ઉત્તર ગુજરાતમાં આવીએ એટલે માતાઓ બહેનો સરસ મજાના રોટલા ટીપીને ખવડાવે, બાજરીના રોટલા, ઘી, ગોળ, લસણની ચટણી, માખણ તાજું. આપ સૌનો એ સ્નેહ, આપને અપાર પ્રેમ હું ક્યારેય ભૂલી નહીં શકું. અને જેટલો સ્નેહ આપ સૌએ મને આપ્યો છે, પરિવારના એક દીકરાની જેમ જેમ મોટો કર્યો છે મને, અને એટલે જ્યાં છું ત્યાંથી આપના સ્નેહને વિકાસ કરીને વ્યાજ સહિત ચૂકવવાની મહેનત કરું છું. અહીં સંગઠનના અનેક જૂના જૂના કાર્યકર્તાઓ છે જેમણે દિવસ રાત એમની સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે. અનેક વડીલો હવે રહ્યા નથી, પણ એમની સાથે મને ઘણું બધું શીખવાનું મળ્યું છે. એવા બધા સાથીઓ આજે ભાજપના કાર્યકર્તાઓની એક નવી પેઢી આખી મારી સામે છે. અને આવી સફળ પેઢી હોય ને તો આપણને જીવનમાં કંઈ કર્યાનો સંતોષ થતો હોય છે. मैं देख रहा हूं आज हमारे युवा कार्यकर्ता संगठन के कामों को उसी कुशलता के साथ आगे बढ़ा रहे हैं. ये कार्यक्रम, ये रैली, इसका संयोजन इतनी बड़ी संख्या में आप सबकी यहां उपस्थिति, ये इसका सबूत है. वो यहां બંને ખૂણામાં ગયો, મને એમ કે દૂર દૂર સુધી એકવાર હાથ તો હલાવું, પરંતુ મારી નજર જ્યાં પહોંચે એનાથી પણ દૂર દૂર લોકો બેઠેલા છે. બીજા મોટા ભાગના લોકો બહાર ઉભેલા છે. बनासकांठा के अलावा पाटन, महसाणा समेत कई जिलों के लोग भी आज मुझे उनके दर्शन करने का मौका मिला. मैं आप सबका इसके लिए बहुत बहुत अभिनंदन करता हूं. खास કરીને હું મારી માતાઓ બહેનોને ફરી એકવાર પ્રણામ કરું છું.